ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ જીવનમાં ફરી એકવાર એક નવા ટોપિક સાથે ચેપ્ટર 1 એકમો અને માપન સ્ટાન્ડર્ડ 11 માં લેક્ચર નંબર 5. લેક્ચર નંબર 4 માં આપણે શું ભણ્યા હતા? પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 1. આજે બીજા ઉપયોગો એના ભણવાના છે. તો પહેલા ઉપયોગમાં શું ભણ્યા હતા એ થોડું રિમાઇન્ડ કરી લઈએ કે ભાઈ પારિમાણિક વિશ્લેષણની મદદથી કોઈ ભૌતિક રાશિના સમીકરણની યથાર્થતા ચકાસી શકાય છે. એનો મતલબ કે તમને કોઈ સમીકરણ આપેલું છે તો એ સમીકરણ પારિમાણિક રીતે સાચું છે કે ખોટું એ આપણે પારિમાણિક વિશ્લેષણથી નક્કી કરી શકીએ. સમીકરણમાં બે બાજુ હોય, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર શોધ્યું, જમણી બાજુનું પારિમાણિક સૂત્ર શોધ્યું. જો બંને સમાન થાય તો આપેલ સમીકરણ પારિમાણિક રીતે યથાર્થ છે અને ન થાય તો નથી. ખરું કે નહીં? અને બીજું થોડું કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે એવું પણ ભણ્યા હતા કે માની લો કે તમને કોઈ સમીકરણ યથાર્થ છે એવું આપી દીધું છે, તો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને આપણે એમાં જે જ્ઞાત રાશિઓ છે અને બીજી અજ્ઞાત રાશિઓ છે, એમાંથી જ્ઞાત રાશિઓના પારિમાણિક સૂત્રો આપણે જાણીએ છીએ અને પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને આપણે અજ્ઞાત રાશિઓના પારિમાણિક સૂત્રો આપણે મેળવ્યા હતા. ખરું? ચાલો આગળ એક નવો ટોપિક ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ તમારી સ્કૂલ એક્ઝામ્સ માટે પણ અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે પણ. તો ઉપયોગ નંબર 2 શું છે ભાઈ? કે પારિમાણિક વિશ્લેષણથી શું કરી શકાય? તો કોઈ ભૌતિક રાશિને અન્ય ભૌતિક રાશિઓ સાથે સાંકળતું સમીકરણ પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકાય. તો આપણે વિચારીએ કે કોઈ ભૌતિક રાશિ છે એ, અથવા માની લો કે ઝેડ. આ ઝેડ ભૌતિક રાશિ કોઈ એ ભૌતિક રાશિ ઉપર આધાર રાખે છે, કોઈ બી ભૌતિક રાશિ ઉપર આધાર રાખે છે, કોઈ સી ભૌતિક રાશિ ઉપર આધાર રાખે છે. તો ઝેડનું સૂત્ર એબીસીના સ્વરૂપમાં કેવું હશે એ આપણને ખબર નથી. ઝેડ એના સમપ્રમાણમાં હશે કે વ્યસ્ત પ્રમાણમાં હશે? બીના સમ કે વ્યસ્ત પ્રમાણમાં? સીના સમ કે વ્યસ્ત પ્રમાણમાં? એ પણ ખબર નથી. માની લો કે સમપ્રમાણમાં છે, તો સમપ્રમાણમાં પણ કેટલી ઘાત ઉપર સમપ્રમાણમાં છે? 1 ઘાત, 2 ઘાત, એના વર્ગમૂળના સમપ્રમાણમાં છે, ઘનમૂળના સમપ્રમાણમાં છે? એવી આપણને કોઈ ખબર નથી. હા, ખાલી આપણને એટલી ખબર છે કે ઝેડ ભૌતિક રાશિ એ પર આધાર રાખતી હશે, બી પર આધાર રાખતી હશે અને સી પર આધાર રાખતી હશે. તો પછી જો આપણને એટલી ખબર હોય તો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને આપણે એનું યોગ્ય સ્વરૂપ મેળવી શકીએ છીએ. સમજો, એનું ફાઇનલ સ્વરૂપ તો તમે નહીં મેળવી શકો, પણ એનું ઘાતાંકના સ્વરૂપમાં જે સંબંધો છે એ આપણે પારિમાણિક વિશ્લેષણથી મેળવી શકીશું. બરાબર છે? તો ચાલો એક ઉદાહરણ લઈએ. ચોપડીનું ઉદાહરણ નંબર 15 જ છે અને પછી બીજી પ્રેક્ટિસ પણ કરીશું. તો જો સાદા લોલકનો આવર્તકાળ ટી, કોણ ભાઈ? સાદા લોલકનો આવર્તકાળ ટી એ લોલકના દળ, લોલકની લંબાઈ L અને ગુરુત્વ પ્રવેગ G પર આધાર રાખે તો લોલકના આવર્તકાળનું સૂત્ર પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવો. બરાબર છે? શું કહે છે ધ્યાનથી સમજીએ. હવે હું તમારા માટે એક વસ્તુ લઈને આવ્યો છું, લોલક. અને શું કહેવાય? લોલક. બે લોલક કોને કહેવાય? કે એક દોરી વડે જડિત આધાર, આ જડિત આધાર છે, ત્યાંથી દોરી વડે નીચે એક ગોળી લટકાવવામાં આવે, ગોળો, ગોળી કે કોઈ પદાર્થ, અને એને છોડી દઈએ આમ તો દોલન કરશે. આ જે કહેવાય એને સાદું લોલક કહેવાય. શું કહેવાય? સાદું લોલક, જે દોલનો કરે છે. તો હું આ લોલકને અહીંથી છોડી દઉં છું અને ફરી અહીં લોલક પાછું આવે છે, અહીંથી છોડી દઉં છું અને અહીં પાછું આવે ત્યારે એણે એક દોલન કર્યું એવું કહેવાય. ત્યારે એણે એક દોલન કર્યું કહેવાય. તો આવર્તકાળ એટલે શું? બે આવર્તકાળ એટલે એક દોલન પૂરું કરવા લાગતો સમય, અહીંથી અહીં જઈ અહીં આવવા લાગતો સમય. તો સમયનું સૂત્ર, આવર્તકાળનું સૂત્ર મારે તારવવું છે. તો ચાલો હું પ્રાયોગિક રીતે વિચારું કે ભાઈ આવર્તકાળ કોના કોના ઉપર આધાર રાખતો હશે. તો મેં પહેલો જ એવી શક્યતા પ્રદર્શિત કરી કે ભાઈ આ જે ગોળો છે અથવા તો લોલકનો ગોળો અથવા પદાર્થ એના દળ ઉપર આધારિત હોઈ શકે. માની લો કદાચ આનું દળ બદલાતું હોય તો આ દોલનો ઝડપી કે ધીમા થાય તો સમય બદલાય. તો પહેલી પોસિબિલિટી મેં એવી છે કે નહીં એ મને ખબર નથી, છે કે નહીં, આધાર રાખે છે કે નહીં એ ખબર નથી, પણ આપણે એવું વિચારી શકીએ કે ભાઈ કદાચ આવર્તકાળ એના દળ ઉપર આધારિત હશે. બીજું જુઓ તો લંબાઈ પર. મેં લોલકની લંબાઈ આવડી રાખી છે, આવડી. તો જો હું આને છોડી દઉં, દોલનો કેવા ધીમા ધીમા થાય છે, પણ આ જ લોલકની લંબાઈ હું બહુ ઓછી કરી નાખું અને દોલનો કરાવું, જો ફટાફટ દોલનો થાય છે. તો બીજી શક્યતા આપણે એવી વિચારી કે આવર્તકાળ લોલકની લંબાઈ ઉપર પણ આધાર રાખતો હશે. અને ત્રીજી શક્યતા કે આ
લોલકને લઈને હું ચંદ્ર ઉપર જતો રહું અને ચંદ્ર ઉપર દોલન કરાવું તો આમ ધીમે ધીમે દોલનો થશે. કેમ? કારણ કે ત્યાંનો ગુરુત્વ પ્રવેગ અલગ છે. આ લોલકને નીચે લાવવા માટે જવાબદાર કોણ? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો જુદા જુદા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ જુદો જુદો હોય અને એના કારણે આપણે કહી શકીએ કે આ લોલકને જ્યારે ક્યાં લઈ જઈશું? કોઈ અન્ય ગ્રહ પર જ્યાં જી બદલાય તો કદાચ એનો આવર્તકાળ બદલાઈ જશે. તો આપણે અહીંયા એક શક્યતા વિચારીશું કે ભાઈ આવર્તકાળ કોના કોના ઉપર આધાર રાખતો હોવો જોઈએ? તો આવર્તકાળ એક તો ટી પર આધાર રાખતો હશે. આવર્તકાળ ટી કોણ છે? આ આવર્તકાળ ટી કોના પર આધાર રાખે છે? એક તો દળ પર આધાર રાખતો હોઈ શકે, બીજો લંબાઈ પર આધાર રાખતો હોઈ શકે અને ત્રીજો ગુરુત્વ પ્રવેગ. કોઈ કે સર દળ પહેલું લેવું જરૂરી છે? ના ભાઈ, તમે દળ પહેલા લંબાઈ પહેલી લેશો, જી પછી લેશો, એમ છેલ્લે લખશો તો બી ચાલશે. બરોબર છે? તો ટી ચલે છે એમની ઘાત, એલ ઘાત અને જી ઉપર. પણ કેવી રીતે આધાર રાખે છે? એની કેટલી ઘાત ઉપર આધાર રાખે છે એવી આપણને ખબર નથી. આધાર કોણ રાખે છે? આવર્તકાળ. કોના કોના પર? દળ, લંબાઈ, જી. કેટલી ઘાત ઉપર? ખબર નથી. તો હું એક ધારી લઉં કે ભાઈ આ એ ઘાત ઉપર આધાર રાખતો હશે. તમે અહીંયા એક્સ વાય ઝેડ તમારી મરજી જે લેવું હોય, હું એબીસી લઉં. તો ટી ચલે છે એમની એ ઘાત, એલની બી ઘાત, જીની સી ઘાત. મેં ધારી લીધું કે આવર્તકાળ દળની એ ઘાત ઉપર આધાર રાખતો હશે, લંબાઈની બી ઘાત, જીની સી ઘાત ઉપર. જ્યાં મારે કેવું હોય તો એબીસી કોણ છે? ભાઈ એબીસી ઘાતાંકો છે અને ઘાતાંકો એટલે કોઈ વાસ્તવિક સંખ્યા હશે. ખરું? તો આપણે એક શક્યતા વિચારી હતી, એના અનુસાર મેં વિચારી લીધું આ કે ટી ચલે છે એમની કોઈ ઘાત દળના ઉપર આધાર રાખતો હશે, લંબાઈ પર, જી પર અને ઘાત કેટલી? તો એબીસી. ચાલો હવે હું અહીંયા ચલન દૂર કરી નાખું. ભાઈ ચલન દૂર કરી નાખીને તમને ખબર હોવી જોઈએ અહીંયા અચળાંક આવવો જોઈએ. અહીંયા અચળાંક આવવો જોઈએ. સમીકરણ નંબર 1. તો અહીંયા જ્યાં કે કોણ છે? ભાઈ કે છે પરિમાણ રહિત અચળાંક. પરિમાણ રહિત અચળાંક. હવે જો પારિમાણિક વિશ્લેષણની એક મર્યાદા આ પણ આવી ગઈ. પારિમાણિક વિશ્લેષણની એક મર્યાદા અહીંયા આ છે કે આ જે તમે અચળાંક લો છો ને એ કમ્પલસરી પરિમાણ રહિત હોવો જોઈએ. જો પરિમાણ રહિત હોય તો જ આ પદ્ધતિ ઉપયોગી છે, બાકી ઉપયોગી નથી. બરોબર છે? ધ્યાન રાખજો. આપણે આગળ જ્યારે પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ ભણીશું ને ત્યારે આ ડિસ્કસ કરીશું કે જો સમીકરણમાં આવતો જે અચળાંક છે એ પરિમાણ રહિત ન હોય તો આ સંબંધ મેળવી શકાય નહીં. એટલે અત્યારના કેસમાં આપણે આ કેને પરિમાણ રહિત ધારવાનો છે. ઓકે, ધારી લીધો પરિમાણ રહિત અને આ મૂકી દીધું. હવે બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકતા. બંને બાજુ શું મૂકતા? પારિમાણિક સૂત્રો મૂકતા. બંને બાજુ પારિમાણિક સૂત્રો મૂકતા. તો ચાલો પારિમાણિક સૂત્ર મૂકીએ. ભાઈ આવર્તકાળનું પારિમાણિક સૂત્ર શું છે? m0 l0 t1 બરાબર. ભાઈ કેનું પારિમાણિક સૂત્ર તો છે નહીં, કેને તો પારિમાણિક સૂત્ર હોય નહીં કારણ કે તો પરિમાણ રહિત છે. દળનું પારિમાણિક સૂત્ર શું થશે? m1 અને એની કેટલી ઘાત? a ઘાત. m1 ની a ઘાત. એલ કોણ છે? લોલકની લંબાઈ. ભાઈ લંબાઈ હોય તો એનું પારિમાણિક સૂત્ર શું થશે? l1 અને એની કઈ ઘાત? b ઘાત. જી કોણ છે? ગુરુત્વ પ્રવેગ. તો એનું પારિમાણિક સૂત્ર થશે m0 l1 t-2 ની c ઘાત. તો ચાલો આને થોડુંક સરખું લખી દઈએ તો m0 l0 t1 આ m ની કેટલી ઘાત થશે? a ઘાત. l ની કેટલી ઘાત થશે? b ઘાત. અહીંયા l ની કેટલી થશે? l ની c ઘાત અને t ની -2c ઘાત. m ની તો 0 ઘાત થશે. જો આ બાજુ l વાળા બે પદો છે જે નહીં ચાલે, એક જ પદ કરી નાખવું પડે આપણે. તો m0 l0 t1 બરાબર m ની a ઘાત, l ની b પ્લસ c ઘાત અને t ની -2c ઘાત. ખરું કે નહીં? જો બંને બાજુ mlt ના એક એક પદ આવી ગયા એટલે હવે કરીએ કે બંને બાજુ ઘાતાંકો સરખાવતા. બંને બાજુ ઘાતાંકોને શું કરતા? તો કે છે સરખાવતા. બંને બાજુ ઘાતાંકો સરખાઈ દઈએ. ચાલો ઘાતાંકો સરખાઈએ તો જો અહીંયા m ની a ઘાત છે, m ની a ઘાત, અહીંયા m ની 0 ઘાત. ઓકે, તો a બરાબર કોણ હશે? 0 હશે. સિમ્પલ, ક્લિયર થઈ ગયું. a બરાબર કોણ હશે? 0 હશે. ચાલો t ની અહીંયા કેટલી ઘાત છે? 1. t ની 1 ઘાત, t ની -2c ઘાત. તો -2c બરાબર 1 મળી જાય. -2c બરાબર t ની 1 ઘાત. તો -2c એટલે 1 મળી જાય. તો આના ઉપરથી આપણને મળી ગયું કે c કેટલા? ભાઈ c બરાબર મળી ગયા -1/2. ખરું કે નહીં?
આ મેં ટીની ઘાત પહેલાં એટલા માટે સરખાવી દીધી કે આમાં એક જ ચલ છે, આમાં એક જ ચલ છે, આમાં બે ચલ છે. એટલે એક કામ કરું, પહેલાં આને સરખાઈ દઉં, પહેલાં આને સરખાઈ દઉં, અને એ અને સી મળી જશે, અને પછી હું આને સરખાવું. તો એલની બી પ્લસ સી ઘાત, એલની 0 ઘાત માટે બી પ્લસ સી ઘાત બરાબર શું થશે? 0. બી પ્લસ સી બરાબર 0. સીની જગ્યાએ મૂકી દેવાય -1/2. તો સૂત્ર બની ગયું બી બરાબર 1/2. તો આપણને એક મૂલ્ય મળી ગયા. જો એનું મૂલ્ય મળી ગયું, બીનું મૂલ્ય મળી ગયું, સીનું મૂલ્ય મળી ગયું છે ને. આ ત્રણ વેલ્યુ આપણી પાસે હવે છે. માટે સમીકરણ 1 પરથી ભાઈ સમીકરણ 1 ક્યાં છે? આ રહ્યું આ સમીકરણ. હા, એમાં ટી બરાબર મૂકીએ. ચાલો, ટી બરાબર કે એમ એલ જી. એમની કેટલી ઘાત હતી? ભાઈ એમની એ ઘાત હતી, અને એક તો આપણને 0 મળે છે એટલે આ 0 છે. એલની કેટલી ઘાત છે? બી ઘાત. બી આપણને મળે છે 1/2, તો અહીંયા બીની 1/2 લખવાની. અને જીની આપણને સી ઘાત મળતી હતી, તો અહીંયા -1/2 લખવાની. ભાઈ કોઈ પણ વસ્તુની 0 ઘાત એટલે શું થઈ જાય? 1. કોઈ પણ વસ્તુની 0 ઘાત એટલે 1 થાય. માટે ટી બરાબર કે, આ તો 1 થઈ ગયું. તો આ એલની 1/2 અને આ જીની 1/2, પણ માઇનસ છે એટલે ક્યાં જતી રહેશે? માઇનસ ઘાત છે એટલે નીચે જતી રહેશે. માટે ટી બરાબર કે, અને આને લખવું હોય તો વર્ગમૂળમાં L/G લખાય, કારણ કે તમને ખબર હશે કે 1/2 ઘાત એટલે શું કહેવાય? વર્ગમૂળ કહેવાય. 1/2 ઘાત એટલે વર્ગમૂળ કહેવાય. તો જો આપણને સૂત્ર મળી ગયું ટી બરાબર કે વર્ગમૂળમાં L/G. જ્યાં L કોણ છે? લંબાઈ. જી કોણ છે? ગુરુત્વ પ્રવેગ. અને દળ? ભાઈ દળ તો છે જ નહીં. એનો મતલબ કે પારિમાણિક આપણે શક્યતા એવી વિચારી હતી કે આવર્તકાળ દળ ઉપર આધાર રાખી શકે, લંબાઈ પર આધાર રાખી શકે, જી પર આધાર રાખી શકે. કેવી રીતે આધાર રાખે છે ખબર નથી, પણ પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે ક્લિયર કરી શક્યા કે આવર્તકાળ દળ ઉપર આધારિત નથી. જો દળ તમે નાનો ગોળો લટકાવો કે મોટો ગોળો લટકાવો, કોઈ ફરક નહીં પડે આવર્તકાળમાં. હા, લંબાઈના કયા પ્રમાણમાં? સમપ્રમાણમાં. લંબાઈ જેટલી વધારે હશે, દોલનો ધીમા થશે, તો સમય વધારે લાગે, એટલે આવર્તકાળ વધારે હોય. તો લંબાઈ વધારે તો આવર્તકાળ વધારે, માટે સમપ્રમાણ. પણ સમપ્રમાણમાં ઘાત કેટલી? તો બતાવી દીધી આપણને કે ટી લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. અને ગુરુત્વ પ્રવેગ, જેટલો ગુરુત્વ પ્રવેગ વધારે હશે એટલે દોલનો ઝડપી થશે, ગોળો ઝડપથી નીચે આવે, અને એના કારણે ઝડપથી દોલનો થાય તો આવર્તકાળ ઘટે. જી જેટલો મોટો, આવર્તકાળ ઓછો, એટલે વ્યસ્ત પ્રમાણ કહેવાય. તો એ પણ આપણને મળી ગયું. ટી ચલે છે 1/√G. બરોબર છે કે નહીં? તો આની મદદથી મળે. તો અહીંયા એક પારિમાણિક વિશ્લેષણની એક મર્યાદા આપણે અહીંયા ભણ્યા હતા. શું? કે જે છે કે પરિમાણ રહિત અચળાંક છે. એ પરિમાણ રહિત હોય તો જ આ પદ્ધતિ ઉપયોગી છે. તો એક મર્યાદા એ હતી. બીજી મર્યાદા કહું. ભાઈ બીજી મર્યાદા અહીંયા આવી. આ કે છે ને, એની વેલ્યુ કેટલી, મૂલ્ય કેટલું એનું, એ મૂલ્ય આપણને મળી શકતું નથી. યાદ રાખો, આ બીજી મર્યાદા છે. આપણે પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ સમજવાના છીએ. એમાં બે મર્યાદાઓ તો અહીં જ ભણી ગયા. એક મર્યાદા કે સમીકરણમાં જે અચળાંક આવે છે પરિમાણ રહિત ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી નથી. અને બીજી મર્યાદા કહું કે પારિમાણિક વિશ્લેષણ આપણને ટી, એમ, એલ, જી વચ્ચેનો સંબંધ આપ્યો, પણ આ કેનું મૂલ્ય કેટલું એ આપણને ખબર નથી. આ કેનું મૂલ્ય તમારે પ્રાયોગિક રીતે શોધવું પડશે. તો અહીંયા લખી દઉં કે પ્રાયોગિક રીતે કેનું મૂલ્ય 2π મળે. ભાઈ પ્રાયોગિક રીતે કે કેટલા મળે? 2π. એ મેં કરેલો છે પ્રયોગ, તમારે સ્કૂલમાં કરી લેવાનો. બરોબર છે? તો ટી બરાબર 2π√L/G. આ સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર થઈ ગયું. આવડશે? પાકો. તો કોઈ પણ ભૌતિક રાશિ માટે તમે આ પદ્ધતિ વાપરી એ અન્ય રાશિઓ ઉપર કેવી રીતે આધાર રાખે છે, કેટલી ઘાત ઉપર આધાર રાખે છે, એ આપણે પારિમાણિક વિશ્લેષણથી મેળવી શકીશું. ઉદાહરણ 15 છે, ધ્યાન રાખજો. તમારી 1.5 છે, સોરી, ઉદાહરણ 1.5 છે. તો આ તમારી સ્કૂલની એક્ઝામ માટે પણ મોસ્ટ આઈએમપી છે. સ્કૂલની એક્ઝામ માટે પણ અહીંયા કહી દઉં તો મોસ્ટ આઈએમપી 2 થી 3 માર્ક્સમાં પૂછી શકાય. બરોબર છે? ચાલો એકવાર આને સેવ કરી લઈએ, પછી આવી બીજી 2-3 દાખલાની પ્રેક્ટિસ કરીએ એટલે આપણને આવડી જાય. બરોબર છે? ચાલો નેક્સ્ટ વાંચો ધ્યાનથી. બીજો છે, મુક્ત પતન કરતા પદાર્થનો h અંતર કાપ્યા બાદનો વેગ v. મુક્ત પતનના અંતર h ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે, તો વેગનું સૂત્ર મેળવો.
ભાઈ અહીંયા કોણ આધાર રાખે છે સમજો. હું આ પેન છે, પેનને છોડી દઉં. ભાઈ છોડી દઉં એટલે મુક્ત પતન કર્યું કહેવાય. તો એનો પ્રારંભિક વેગ 0. હવે જેમ જેમ નીચે જાય એનો વેગ વધતો જાય. તો હું કહું કે અહીંથી મેં છોડ્યો હોય તો પદાર્થ અહીં સુધી આવ્યો એટલે એણે અંતર કેટલું કાપ્યું? h. તો અહીં આવ્યો ત્યારે એનો વેગ કેટલો હશે? તો અહીંયા કીધું છે કે ભાઈ એનો વેગ કોના કોના ઉપર આધાર રાખે છે? એક તો અંતર પર આધાર રાખે છે અને બીજો g પર આધાર રાખે છે. તો વેગનું સૂત્ર મેળવો. ઓકે, તો આપણે અહીંયા કહી દઈએ ભાઈ આધાર કોણ રાખે છે? વેગ. કોના પર આધાર રાખે છે? એક તો h પર અને એક તો g પર. કેટલી ઘાત? ખબર નથી. તો આ a ઘાત, આ b ઘાત. અહીંયા લખવું હોય તો લખી દેવાનું ab બિલોંગ્સ ટુ r. ચાલો ચલન દૂર કરીએ તો કોણ આવી જશે? k. h ની a ઘાત, g ની b ઘાત. સમીકરણ નંબર 1 ક્લિયર કરી દેવાનું. k કોણ છે? પરિમાણ રહિત અચળાંક. એ કમ્પલસરી પરિમાણ રહિત હોવો જ જોઈએ. ઓકે, તો ચલો શું મૂકીએ? પારિમાણિક સૂત્રો મૂકતા. ભાઈ બંને બાજુ પારિમાણિક સૂત્રો મૂકતા. v નું પારિમાણિક સૂત્ર m0 l1 t-1. k ને તો પારિમાણિક સૂત્ર છે નહીં. h એટલે ઊંચાઈ. ભાઈ ઊંચાઈનું પારિમાણિક સૂત્ર m0 l1 t0 ની a ઘાત. ગુરુત્વ પ્રવેગ m0 l1 t-2 ની b ઘાત. ચાલો આનું સાદુરૂપ આપીએ તો આ તો છે m0 l1 t-1 વેગ કહેવાય. m0 એટલે 0 જ રહેશે, l ની a ઘાત, t ની 0 ઘાત જ રહેશે. ખરું? અહીંયા t ની કેટલી ઘાત રહેશે? 0 ઘાત જ રહેશે. ચાલો આગળ. અહીંયા શું થશે વિચારો? m ની તો 0 જ રહેશે પણ l ની b અને t ની -2b થઈ જશે. તો આને થોડુંક સરખું લખી નાખીએ તો શું થશે કે ભાઈ m ની 0 ઘાત l1 t-1. m ની 0 0 એટલે m ની 0 જ રહેશે. l ની a, l ની b એટલે l ની ટોટલ કેટલી થઈ ગઈ? a પ્લસ b. t ની 0 -2b એટલે આ શું થઈ ગયું? -2b. ચાલો બંને બાજુ એક એક પદ થઈ ગયા એટલે હવે શું કરીએ? ઘાતાંકોને શું કરતા? ઘાતાંકો સરખાવતા. ઘાતાંકો સરખાવતા. બરાબર છે. ચાલો ઘાતાંકો સરખાઈ દઈએ તો 0 0 0 થઈ ગયા. આ t ની 2b ઘાત -a ઘાત એટલે અહીંયા થઈ જશે -2b -1. માટે b બરાબર તમારો આવી જશે 1/2. દેખો તો ધ્યાનથી. ખરું? l ની 1 ઘાત l ની a પ્લસ b ઘાત. માટે અહીંયા સરખાવવું હોય તો a પ્લસ b બરાબર 1. b ને અહીંયા મૂકી દો 1/2. તો 1/2 બરાબર 1. માટે a બરાબર 1 માઇનસ 1/2. તો આ થઈ ગયું 1/2. ક્લિયર? a બરાબર 1 માઇનસ 1/2 એટલે શું થઈ ગયું? 1/2. તો જુઓ a ની કિંમત પણ આપણને મળી ગઈ 1/2, b ની કિંમત પણ 1/2 મળી ગઈ. માટે સમીકરણ 1 ઉપરથી મારે લખવું હોય. સમીકરણ 1 પરથી બરાબર છે. તો v બરાબર શું થશે? k. આ રહ્યું સમીકરણ 1. k h ની a ઘાત. h ની a ઘાત એટલે 1/2 અને g ની b ઘાત એ પણ 1/2 મળી. એટલે મારે આને લખવું હોય તો લખાય કે v k અંડર રૂટ hg. આ બંનેની 1/2 ઘાત અંડર રૂટ hg થઈ જશે. તો આ સૂત્ર મળી ગયું. કે તમને પ્રાયોગિક રીતે કેટલો મળે છે એવું આપ્યું હોય તો લેવાનો, નહીં તો સૂત્ર આટલેથી છોડી દેવાનું. બરોબર છે? બોલો બીજું એક સૂત્ર થઈ ગયું ક્લિયર? પક્કો? ચાલો આગળ આને સેવ કરી લઈએ ખાલી એકવાર. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહધારી તારમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા h એ તારમાંથી વહેતા પ્રવાહ I, તારના અવરોધાર અને પ્રવાહ પસાર થવાના સમય t પર આધાર રાખે છે. તો ઉષ્મા ઉર્જાનું સૂત્ર ભાઈ આપણને ખબર છે કે જ્યારે વાહક તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તાર ગરમ થાય. ગરમ થાય એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તો એ ઉષ્મા ઉર્જાનો આધાર એટલે h કોણ છે? h છે ઉષ્મા ઉર્જા. h કોના ઉપર આધાર રાખે છે? તો પ્રવાહની a ઘાત ઉપર, અવરોધની b ઘાત ઉપર અને સમયની c ઘાત ઉપર. h પ્રવાહ પર આધાર રાખે, અવરોધ પર આધાર રાખે અને પ્રવાહ પસાર થવાનો સમય t પર આધાર રાખે છે. ચાલો ફરી એકની એક વાત. abc બિલોંગ્સ ટુ r. ચાલો બંને શું કરી નાખીએ? અહીંયા ચલન કાઢી નાખીશું તો k I ની a ઘાત, r ની b ઘાત, t ની c ઘાત. સમીકરણ નંબર 1. k કોણ છે? તો આપણે કહી દીધું પરિમાણ રહિત અચળાંક. પરિમાણ રહિત અચળાંક. ક્લિયર?
ઓકે, આગળ વધીએ હવે. એચ, ભાઈ પારિમાણિક સૂત્રો મૂકતા, બંને બાજુ શું મૂકીએ? પારિમાણિક સૂત્રો મૂકતા. એચ એટલે ઉષ્મા ઉર્જા. ભાઈ ઉષ્મા ઉર્જાનું શું થશે? m1L2T-2. કે ને તો પરિમાણ રહિત છે. આઈ એટલે પ્રવાહ. ભાઈ પ્રવાહ એટલે શું થાય? A1. m0L0T0 A1 એટલે હું A1 જ લખું છું, એની એ ઘાત. અવરોધનું પારિમાણિક સૂત્ર થાય શું થાય? મેં શીખવાડ્યું છે, જોવાનું. m1L2T-3 A-2 ની બી ઘાત. અને ટી કોણ છે? સમય. ભાઈ સમયનું પારિમાણિક સૂત્ર T1 ની સી ઘાત. ચાલો હવે આગળ વધીએ. ભાઈ અહીંયા થઈ ગઈ એમ ની એ ઘાત, m1L2T-2. અહીંયા એની એ ઘાત થશે, એમની બી ઘાત, એલની બી ઘાત, ટીની -3 બી ઘાત, એની -2 બી ઘાત અને ટીની કેટલી ઘાત? સી ઘાત. હવે આને સરખું લખી નાખીએ તો આ શું થઈ ગયું? જો ડાયરેક્ટ આવડતું હોય ને તો લખવાની છૂટ છે. અહીંયા પ્રવાહ નથી એટલે A0 લખી દો, કારણ કે અહીંયા પ્રવાહ છે. પહેલા એમની જ ઘાત લખવાની, તો આપણને ઇઝી પડે, ભૂલ ના થાય. તો એમની ઘાત આવી, પછી એલ છે તો એલની ઘાત જ આવે. એલની ઘાત કેટલી? 2b. પછી ટીની ઘાત, ભાઈ ટીના બે પદ છે, -3b ઘાત, સી ઘાત, એટલે આ થઈ ગયું -3b + c. અને અહીંયા પ્રવાહની વાત કરીએ તો A-2b. થઈ ગયા બંને બાજુ એક એક પદ. એટલે હવે કરી દઈએ શું ભાઈ? ઘાતાંકો સર ખાવતા. ભાઈ ઘાતાંકોને સર ખાવી દઈએ. ચાલો તો બી બરાબર શું મળશે? 1. બી બરાબર 1. એમની જો ઘાત, એમની ઘાત સરખાઈ મેં, એમની બી ઘાત, એમની એક ઘાત, તો ઘાતાંકો સરખાઈ. ભાઈ એલની 2, એલની 2b સરખાવશો તો બી બી 1 જ મળશે, એટલે ફરી સરખાવવાની જરૂર નથી. ટીની ઘાત સરખાઈએ, ટીની ઘાત, ખરું ને? ભાઈ ટીની ઘાત સરખાઈ દઈએ તો શું થાય? -3b + c બરાબર 2. આવું છે. -3b + c બરાબર 2. તો સી ની જગ્યાએ કંઈક લોચો આવે છે. શું વાત છે ભાઈ? ક્યાં કંઈક લોચો છે? ઉષ્મા ઉર્જા m1L2T-2 એની એ ઘાત, અહીંયા થશે m1L2T-2 2b આવી ગઈ, અને સમય એટલે T1 છે. ટીની કેટલી ઘાત થાય છે? -3b + c. અરે હા, મારી ભૂલ છે. અહીંયા સીની ઘાત સરખાવી ને આપણે, ટીની ઘાત સરખાવી. ભાઈ ટીની ઘાત કેટલી છે? -2 છે, એટલે અહીંયા -2 આવે છે. અહીંયા 1 મૂકી દઈએ તો -3 × 1 + c = -2. તો c બરાબર થઈ જશે -2 ના પેલી બાજુ જશે તો 3 એટલે 1. તો આપણને c કેટલા મળી ગયા? ભાઈ c મળી ગયો 1. અને આ સમીકરણ હવે એની ઘાત સરખાઈએ તો A-2b, બરોબર ને? A-2b એટલે અહીંયા 0 ઘાત છે, તો અહીંયા 0 ઘાત સાથે સરખાઈ દઈએ. પણ બી તો તમને 1 આપેલો છે, તો A-2 0 થઈ જશે. તો એ બરાબર કેટલા આવી ગયા? 2 આવી ગયા. ક્લિયર દરેક જણને? તો આપણને A, B, C મળી ગયા. માટે સમીકરણ 1 પરથી ચાલો H બરાબર શું સૂત્ર આવી ગયું? H બરાબર કે I ની એ ઘાત એટલે સ્ક્વેર, R ની બી ઘાત એટલે 1, અને સમયની પણ 1 ઘાત. તો આ સૂત્ર આવી ગયું H બરાબર શું આવી ગયું? કે I² RT. પ્રાયોગિક રીતે મને ખબર છે, તમને ખબર ના હોય તો તમારા સમીકરણ અહીં સુધી છોડી દો તો ચાલે, પણ મને ખબર છે કે પ્રાયોગિક રીતે K બરાબર 1 મળે. અને જો K 1 મળે તો આપણું સૂત્ર આવી ગયું H બરાબર I² RT. કેટલું થશે? I² RT. ક્લિયર દરેકના મગજમાં? પાકો. આ મેથડ હવે આવડવી જોઈએ. જ્યાં આ મેથડ તમારી ચોપડી સ્ટાઇલની મેથડ છે, કદાચ ચેન્જ કરે તો. પણ હવે આનાથી વિશેષ આપણે અલગ MCQ ગણવાના છે, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય. પણ એ માટેનો લેક્ચર હું અલગથી લઈશ, બરોબર છે? આ જ્યારે ચેપ્ટર પતી જાય ત્યારે હું એના લેક્ચર આખા અલગથી લઈશ, કે જેમાં આપણે નવું કંઈક શીખીશું, બરોબર? ચાલો આગળ વધીએ. પહેલા આને સેવ કરી દઈએ. ચાલો નેક્સ્ટ. હવે પારિમાણિક વિશ્લેષણનો આપણે બીજો ઉપયોગ ભણ્યા. હવે ઉપયોગ નંબર 3. શું છે ઉપયોગ નંબર 3? વાંચો ધ્યાનથી, કે પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે કોઈ રાશિના
જુદી જુદી એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવી શકાય. આનો મતલબ સમજાવું તમને. મને ખબર છે કે દળનો એમકેએસ એકમ કયો છે? દળનો એમકેએસ એકમ કિલોગ્રામ અને સીજીએસ એકમ કોણ છે? ગ્રામ. તો કોઈ મને સંબંધ પૂછે કે 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ, ફટ લઈને આપણને ખબર છે કે ભાઈ 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1 મીટર એમકેએસ એકમ છે. સીજીએસ એકમ અંતરનો સેન્ટીમીટર છે. અને હવે મને કોઈ પૂછે કે ભાઈ મીટર એટલે કેટલા સેન્ટીમીટર, તો હું ફટ લઈને કહી દઈશ કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. સિમ્પલ વસ્તુ છે. પણ હવે કોઈ મને પૂછે કે ભાઈ બળનો એકમ છે ન્યૂટન અને સીજીએસ એમકેએસ એકમ, બળનો એમકેએસ એકમ કયો છે? ન્યૂટન. અને સીજીએસ એકમ કોણ છે? ડાઇન. તો આ બંને વચ્ચે શું સંબંધ? આ બંને વચ્ચેનો સંબંધ તો ખબર નથી. તો આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી એ સંબંધ મેળવી શકીએ. તો એના માટે તમને સૌથી પહેલા તો બળનું પારિમાણિક સૂત્ર ખબર હોવું જોઈએ. ભાઈ બળનું પારિમાણિક સૂત્ર, ભાઈ બળનું પારિમાણિક સૂત્ર શું છે? m1l1t-2. બળનું પારિમાણિક સૂત્ર શું છે? m1l1t-2. ચાલો હવે હું અહીંયા લખું છું આ એમકેએસ પદ્ધતિ, અહીંયા લખું છું હું એમકેએસ પદ્ધતિ અને અહીંયા લખું છું હું સીજીએસ પદ્ધતિ. ખરું? ચાલો તો હું પારિમાણિક સૂત્ર અહીંયા વિચારું છું. ભાઈ પારિમાણિક સૂત્ર શું? m1l1t-2 અને બરાબર કરીને અહીંયા સામે લખી દઉં છું આની 1 ઘાત, આની 1 ઘાત, આની 2 ઘાત. જો મેથડ શીખવા, આ તમને અલગ પ્રકારના દાખલા હમણાં આવશે ત્યારે કામ લાગશે. તો આ m1l1t-2, અહીંયા પણ હું એમ જ લખું છું કે m1l1t-2. અહીંયા પણ આપણને ખબર છે કે આ m છે, આ l છે ને અહીંયા t છે. પણ હવે તમને મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે, અંતર, દળ, એમના વચ્ચેનો સંબંધ ખબર છે કે એમકેએસમાં m શામાં આવશે? ભાઈ એમકેએસમાં m આવશે કિલોગ્રામમાં. તો અહીંયા શામાં આવશે? ગ્રામમાં. અહીંયા શામાં આવશે? ગ્રામ. માટે 1 કિલોગ્રામના ગ્રામ કરવા હોય તો તમારે 10³ લખવા પડે. જો બેલેન્સ કરવું હોય તો તમારે શું કરવું પડે? અહીંયા 10³ લખવા પડે. સમજ્યા? ફરી એકવાર, એમકેએસ પદ્ધતિમાં દળ કોણ? કિલોગ્રામ. અને સીજીએસ પદ્ધતિમાં દળ કોણ? ગ્રામ. તો હું એવું લખું કે 1 કિલોગ્રામ બરાબર 1 ગ્રામ, તો ના સાચું કહેવાય ને? 1 કિલોગ્રામના ગ્રામ કેટલા? તો મેં લખી નાખ્યા 10³ એમ. આવી ગયું. એ જ રીતે લંબાઈનો એકમ કોણ? મીટર. અને અહીંયા સેન્ટીમીટર. તો મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ તો 1 મીટર એમકેએસ એટલે 1 મીટર, સીજીએસ એટલે 10² 100 સેન્ટીમીટર. સમય તો એક જ છે, તો અહીંયા સમય તો જે છે એ 10⁻⁴ જ રાખવાની, અથવા સેમ જે અહીં પણ સમય છે અહીં પણ સમય છે. તો આનું સાદુરૂપ આપણે આપી દઈએ તો આ થઈ ગઈ 10³ ગુણ્યા 10² ગુણ્યા 10⁻⁴ અને આ આવી ગયું m1l1t-2 આવી ગયું. આને થોડુંક સરખું લખીએ તો આ 10⁵ કહેવાય, m1l1t-2. હવે વિચારો, આ તમારો એમકેએસ પદ્ધતિ છે, આ સીજીએસ પદ્ધતિ છે. તો એમકેએસ પદ્ધતિમાં આને શું કહેવાય? ભાઈ એમકેએસ પદ્ધતિમાં પારિમાણિક સૂત્ર, પણ એને અનુરૂપ એકમ કેવો હોય તો કોણ? તો એકમ લખી દઈશું ન્યૂટન. તો 1 ન્યૂટન બરાબર કોણ? 10⁵. પણ આ કોણ? આ તો સીજીએસ પદ્ધતિનો એકમ, અને સીજીએસ એકમ પદ્ધતિનો એકમ કોણ? ડાઇન થઈ જાય. જો મજાની લાઈફ, એકદમ મળી ગયો જવાબ. 1 ન્યૂટન એટલે કેટલા? તો 10⁵ ડાઇન. 1 ન્યૂટન એટલે 10⁵ ડાઇન. જો કેવો મસ્ત રીતે સંબંધ મળી ગયો આપણને. આપણને એનું પારિમાણિક સૂત્ર આવડતું હોય, ગમે તેવું કોમ્પ્લિકેટેડ કોઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર હોય છતાં પણ આપણે આ મેથડથી એક એકમમાંથી બીજા એકમમાં ઇઝીલી મેળવી શકીશું. ખરું? જો સેમ એ જ રીતે કાર્યનો એમકેએસ એકમ, ભાઈ કાર્યનો એમકેએસ એકમ કોણ છે? જૂલ. અને સીજીએસ એકમ કોણ છે? અર્ગ. આ બંને વચ્ચે સંબંધ જોઈએ છે. તો ચાલો પહેલા તો હું નાખીશું કાર્યનું પારિમાણિક સૂત્ર. કાર્યનું પારિમાણિક સૂત્ર શું છે ભાઈ? કાર્યનું પારિમાણિક સૂત્ર m1l2t-2. હવે મારે જોઈએ છે એના સંબંધો. એક એમકેએસ પદ્ધતિ અને અહીંયા લખી દો કઈ પદ્ધતિ? સીજીએસ પદ્ધતિ. ચાલો જોઈએ. ભાઈ પારિમાણિક સૂત્ર અહીંયા લખી નાખો, m1l2t-2 બરાબર કરીને અહીંયા ફોર્મેટ શું? m1l2t-2
અહીંયા હું કહી દઉં m, અહીંયા કહી દઉં l, અહીંયા કહી દઉં t. પણ બેલેન્સ કરવાનું થાય તો મને ખબર છે કે આ 10⁻³ આવશે, અહીંયા 10⁻² આવશે, કારણ કે આટલા એમ કહેશે એટલે આટલા CGS થાય, અને અહીંયા 10⁻0 આવી ગયું. આને સાદરૂપ આપી દઈએ તો આ શું થઈ ગયું? 10⁻³ ગુણ્યા 2 દુ 4 એટલે 10⁻4 ગુણ્યા 10⁻0, અને આ થઈ ગયું m1l2 t-2. માટે આને લખવું હોય તો લખાય કે 10⁻7 m1l1 t-2 આવી ગયો. તો આ એમકેસ પદ્ધતિમાં એકમ કોણ? ભાઈ એમકેસ એકમ પદ્ધતિમાં જૂલ, માટે JOULE જૂલ, 1 જૂલ, અને 10⁻7 આને કોણ કહેવાય? CGS પદ્ધતિમાં એકમ છે અર્ઘ. અર્ઘ એટલે આને ગુજરાતીમાં લખવું હોય તો અર્ઘ, નહીં તો ERG ઇંગ્લિશમાં પણ લખી શકાય. ક્લિયર? તો બે જુદી જુદી એકમ પદ્ધતિઓનો સંબંધ કેવી રીતે મેળવી શકાય પારિમાણિક વિશ્લેષણથી એ આપણે ભણ્યા. આવડે કે ના આવડે? આવડે. ચાલો આગળ. હવે થોડુંક અલગ શીખવાનું છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે, એટલે ધ્યાન રાખજો. હવે જે સમજાવું છું એ બિલકુલ ક્લિયર થવું જોઈએ. ઓકે, પહેલા અહીં થોડી ડિસ્કસ કરી લઈએ. એકમ પરિવર્તન. એકમ પરિવર્તન શું છે એ સમજવાનો પ્રયત્ન કરો. એકમ પરિવર્તન અત્યારે જે જૂની પદ્ધતિ છે, બરોબર છે, જૂની પદ્ધતિમાં લંબાઈનો એકમ હું કહી દઉં. ભાઈ લંબાઈનો એકમ, એક કામ કરીએ હું તમને બીજું થોડુંક સમજાવું, ધ્યાન રાખજો. ભાઈ કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય કેવી રીતે લખાય? કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય કેવી રીતે લખાય? કહો મને. તો આપણે અહીંયા એનું મૂલ્ય લખીશું અને બાજુમાં લખીશું અહીંયા એનો કોણ? એકમ. અહીંયા કોણ લખીશું? એનો એકમ. તો કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય આ રીતે લખાય. n એટલે કોણ? મૂલ્ય, અને u એટલે કોણ? એકમ. માની લો કે મારે દળ લખવું છે, દળ, તો હું m બરાબર શું લખીશ? 5 કિલોગ્રામ. શું લખીશ? 5 કિલોગ્રામ. તો 5 એ કોણ થયું? 5 એ એનું મૂલ્ય થયું, અને કેજી એ એનો એકમ થયો. એટલે કોઈ પણ ભૌતિક રાશિ આપણે જ્યારે માપન કરીશું ત્યારે મૂલ્ય જોડે એનો એકમ અવશ્ય લખીશું. તો આને જ મારે એકમ બદલી કાઢવો છે. ભાઈ એકમ કિલોગ્રામની જગ્યાએ ગ્રામ લખવો છે. એકમ કિલોગ્રામની જગ્યાએ ગ્રામ લખવો છે. તો હું મૂલ્ય લખી દઉં 5. ભાઈ સાચું લખ્યું મેં? આ સાચું લખ્યું. આ કિલોગ્રામ, તો અહીંયા મેં ગ્રામ લખી દીધું, અને 5 ને 5 જ રાખ્યા. આ સાચું કહેવાય? તો ના કહેવાય. કેમ? કારણ કે બેલેન્સ થવું જોઈએ ને ભાઈ. તો તમે અહીંયા શું કર્યું સમજો. તમે શું કર્યું અહીંયા કે કિલોગ્રામનો એકમ ગ્રામ કરી નાખ્યો, તો જો મૂલ્ય હતું એ હવે તમારું થઈ જશે 5000 ગ્રામ. કેટલું થઈ ગયું? 5000 ગ્રામ. તો આ તમારું n1 મૂલ્ય હતું, આ તમારો એકમ હતો u1. તમે એકમ ચેન્જ કરી નાખ્યો, u2, તો પછી મૂલ્ય પણ તમારું n2 થઈ જશે. પણ જે થાય તેમ છતાં અલા જે લખો એ ભૌતિક રાશિનું મૂલ્ય તો n1 u1 બરાબર n2 u2 જ થાય. n1 u1 બરાબર n2 u2 થાય. એટલે હું બજારમાં જાઉં અને માની લો કે મારે બટાકા લાવવાના છે, તો હું પેલાને કહું કે ભાઈ 5 કિલોગ્રામ બટાકા આપ. પેલો કે ના સર ગ્રામમાં કહો મને. તો હું શું કહીશ? 5 ગ્રામ આપ એવું કહીશ? ના, 5000 ગ્રામ આપ. સમજ્યા તમે? એકમ નાનો થયો, એકમ કિલોગ્રામની જગ્યાએ ગ્રામ થયો. એનો મતલબ એકમ હજારમાં ભાગનો થયો, હજારમાં ભાગનો. તો મૂલ્ય જો હતો જે 5 હતું એ હવે ગ્રામમાં બોલવું હોય તો 5000 થઈ ગયું. તો એકમ જેટલામાં ભાગનો થયો, મૂલ્ય એટલા ઘણું થઈ ગયું. અથવા ઊંધું પણ ખરું, એકમ મોટો થઈ જાય તો મૂલ્ય નાનું થઈ જાય. તો મારે ટૂંકમાં કેવું હોય તો એના માટે NU કેવું હોય? અચળ હોય. ભૌતિક રાશિનું મૂલ્ય અને એના એકમનું મૂલ્ય જે દર્શાવીએ અચળ કહેવાય. માટે યાદ રાખવાનું કે મૂલ્ય એ યુના વ્યસ્ત પ્રમાણમાં કેવું હોય તો કહેવાય. બરોબર છે? આ શું છે એ મગજમાં સેટ થવું જોઈએ. તો હું તમને એક ઉદાહરણ આપું તો તમે સમજી જશો. જૂની એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ
50 સોરી, એકમની વાત ચાલે છે અત્યારે, એકમની વાત ચાલે છે. તો લંબાઈનો એકમ મીટર છે. નવી એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ 10 મીટર છે. તો દોરીની લંબાઈ 50 મીટર. નવા એકમ મુજબ શું થાય? આ સમજવા જેવું છે. નવા એકમ મુજબ શું થાય? સમજજો. ભાઈ અત્યારે લંબાઈનો એકમ કયો છે? મીટર. અત્યારે બરોબર છે. તો મારે 50 મીટરની દોરી જોઈએ છે, 50 મીટરની. તો હું દુકાનવાળા પાસે ગયો અને મેં કીધું, તું મને 50 મીટરની દોરી આપ. એને મને આટલી લાંબી સ્કેલ હતી, સ્ટીલની પટ્ટી, જેને મીટર પટ્ટી કહીએ, એ 50 વાર એને માપી, 1 2 3 4 કરીને, અને દોરી મને 50 મીટર કાઢી આપી. કેટલી કાઢી આપી? 50 મીટર. કેમ? એની પાસે જે એકમ તરીકે છે એ કોણ છે? 1 મીટર પટ્ટી, જેનું મૂલ્ય છે 1 મીટર. મેં ટોટલ દોરી માગી 50 મીટર, તો એને મને 50 વાર માગીને આપી. પણ હવે આખી સૃષ્ટિનો નાશ થઈ ગયો અને કાલે એક નવી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, અને એમાં આપણે એક નવી એકમ પદ્ધતિ બનાવી. પણ નવી એકમ પદ્ધતિમાં નક્કી કર્યું કે ભાઈ અંતરનો એકમ મીટર નહીં, 10 મીટર. આ 10 એ મૂલ્ય નથી, ધ્યાન રાખજો, 10 એ મૂલ્ય નથી. 10 મીટર આખું જોડે જ છે. 10 મીટર એટલે એક એકમ છે. જેમ કે હું તમને સમજાવું કે અંતરનો એકમ મીટર છે, અને કોઈ કહે સર સેન્ટીમીટર છે ને. ભાઈ સેન્ટીમીટર અલગથી યુનિટ નથી, સેન્ટીમીટર અલગથી નથી. મીટરનો 100મો ભાગ છે, એનું નામ સેન્ટીમીટર. તો ચાલો, એક એકમ જે જૂનો મીટર હતો એની જગ્યાએ મેં નવો એકમ બનાવી દીધો, 10 મીટર. 10 મીટર. હું તમને એવું પૂછું કે ભાઈ જૂની એકમ પદ્ધતિ પ્રમાણે લંબાઈનો એકમ બોલો, એટલે તમે કહેશો મીટર. પણ કાલથી મેં નક્કી કરી દીધું કે ભાઈ હું રાજા છું ને દરેકને આદેશ આપી દીધો કે એ લંબાઈનો એકમ પૂછે ને તો 10 મીટર જ બોલવાનો, 10 મીટર જ. બરાબર છે? તો 10 મીટર, એમાં 10 મૂલ્ય નથી, 10 મીટર આખું એક એકમ છે. તો પછી આપણો એકમ બદલાઈ ગયો. જૂની એકમ પદ્ધતિમાં કોઈ મને પૂછતું કે લંબાઈનો એકમ કેટલો? મીટર. તમારે કેટલી દોરી જોઈએ છે? 50 મીટર. બરાબર છે? પણ નવી એકમ પદ્ધતિમાં પૂછે, નવી એકમ પદ્ધતિમાં, તો જોજો હું અહીંયા લખું છું, જૂની એકમ પદ્ધતિમાં દોરીની લંબાઈ બરાબર 50 મીટર. આ જે થયું એ એનું મૂલ્ય થયું, અને આ જે થયો એ એનો એકમ થયો. પણ નવી એકમ પદ્ધતિમાં દોરીની લંબાઈ કેટલી? તો હું લખું એકમ. ભાઈ એકમ તરીકે શું લખીશ? ભાઈ નવી એકમ પદ્ધતિમાં તો લંબાઈનો એકમ 10 મીટર થઈ ગયો, 10 મીટર. તો આ મેં એકમ લખ્યો કહેવાય, આ એકમ. તો મૂલ્ય કેટલું થઈ ગયું હશે? ભાઈ મૂલ્ય થઈ ગયું હશે 5. ખબર પડી? અહીં એકમ કેટલો હતો? મીટર. તો લંબાઈ પેલા એ કેટલી વાર માપીને મને દોરી આપી? 50 વાર માપીને. પણ મેં કાલે ઉઠીને એક નવો એકમ બનાવી દીધો અને એક મોટી પટ્ટી લઈ આવ્યો અને એને કીધું કે ભાઈ આ 10 મીટર બોલવાનું, આ એકમ તરીકે લેવાનું. તો મારે 50 મીટર દોરી જોઈતી હોય તો પેલો મને 5 વાર માપીને આપશે. એટલે નવો એકમ કોણ? આ નવો એકમ થઈ ગયો. તો એનું મૂલ્ય પણ બદલાઈ ગયું. ખરું? તો જૂની એકમ પદ્ધતિ પ્રમાણે 50 મૂલ્ય છે અને મીટર એકમ છે. નવી એકમ પદ્ધતિમાં અંતરનો એકમ આપણે 10 મીટર કરી નાખ્યો, લંબાઈનો એકમ. તો મૂલ્ય 50 10 મીટર ના બોલાય, પછી 5 10 મીટર. 5 એ મૂલ્ય થઈ ગયું, આ 10 થઈ ગયું. ક્લિયર થયું? તો આવું મગજમાં સેટ થવું જોઈએ. તો આના એમસીક્યુ પણ હવે આવવાની પ્રોબેબિલિટી વધી ગઈ છે. એટલે એક બે આના પ્રેક્ટિસ કરીએ આપણે. ખરો? ચાલો વિચારજો, ધ્યાનથી વિચારજો. હું શું બોલી ગયો થોડોક સમજવો કોમ્પ્લિકેટેડ છે આ, પણ ખબર પડવી જોઈએ. ધ્યાનથી વાંચો. એક નવી એકમ પદ્ધતિમાં દળનો એકમ 10 kg, લંબાઈનો એકમ 10 મીટર અને સમયનો એકમ 0.1 સેકન્ડ છે. તો નવી એકમ પદ્ધતિમાં બળનો એકમ કેટલા ન્યૂટન થાય? બળનો એકમ કેટલા ન્યૂટન થાય? જો હું તમને શીખવાડી દઉં એકદમ સિમ્પલ વસ્તુ.
બસ અહીંયા વિચાર કરીએ. મેં એકમ પૂછ્યો પહેલા, તથા જૂની એકમ પદ્ધતિમાં બળનું મૂલ્ય 500 ન્યૂટન હોય તો નવી એકમ પદ્ધતિમાં બળનું મૂલ્ય, ભાઈ ન્યૂટન એટલે આપણે શું લખીએ છીએ? ન્યૂટન એટલે બળનો એકમ, અને બળનો એકમ શું લખીએ છીએ? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ન્યૂટન એટલે આપણે લખીએ છીએ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો જ્યારે દળનો એકમ કિલોગ્રામ હતો, દળનો એકમ કિલોગ્રામ હતો, અંતરનો એકમ મીટર હતો, સમયનો એકમ સેકન્ડ હતો, ત્યારે કેજી મીટર પર સેકન્ડને આપણે કહેતા હતા ન્યૂટન. આ જૂની એકમ પદ્ધતિ પ્રમાણે. હવે નવી એકમ પદ્ધતિ. નવી એકમ પદ્ધતિમાં દળનો એકમ કિલોગ્રામ નથી, 10 કિલોગ્રામ. કોઈ મને નવી એકમ પદ્ધતિ પ્રમાણે પૂછશે કે ભાઈ દળનો એકમ બોલ, હું શું કહીશ? 10 કિલોગ્રામ. એમાં 10 મૂલ્ય નથી, એકમ જ છે. લંબાઈનો એકમ 10 મીટર, સમયનો એકમ 0.1 સેકન્ડ, જે બી હોય, ખરું? તો મારે ન્યૂટન હવે પૂછશે કે બળનો એકમ બોલ, તો હું એવું નહીં કહું કે ન્યૂટન. ન્યૂટન ક્યારે ન્યૂટન હતો? બળનો એકમ ન્યૂટન ક્યારે ન્યૂટન હતો? કે જ્યારે દળ કેજીમાં હતું, લંબાઈ મીટરમાં હતું, સમય સેકન્ડમાં હતું. પણ કેજી ના રહા, મીટર ના રહા, સેકન્ડ ના રહા, તો ન્યૂટન બી ન્યૂટન નહીં રહેગા. એ પણ બદલાઈને કેટલાક ન્યૂટન થઈ જશે. તો મારે નવો એકમ શોધવાનો છે. તો હું તો મને તો લખતા આવડે છે કે ભાઈ નવો એકમ, અને અહીંયા લખી દઉં જૂનો એકમ. આવડવું શું જરૂરી છે? તો બળનું પારિમાણિક સૂત્ર. ભાઈ બળનું પારિમાણિક સૂત્ર M1L1T -2. તો ચાલો, નવો એકમ તો મને ખબર નથી, નવો એકમ આપણને ખબર નથી, તો અહીંયા લખું છું કે ભાઈ નવો એકમ બરાબર. ચાલો, પારિમાણિક સૂત્રનું ફોર્મેટ આવડે છે? પારિમાણિક સૂત્રનું ફોર્મેટ આવડે છે? તો આવડે છે M1L1T -2. બસ જૂનો એકમ હતો એ કેજી હતો, પણ નવો એકમ એનાથી 10 ગણો થઈ ગયો, એટલે હું અહીંયા લખીશ 10 M. લંબાઈનો એકમ મીટર 10 મીટર થઈ ગયો, એટલે અહીંયા લખીશ 10 L. અને સમય 0.1 સેકન્ડ, ભાઈ 0.1 એટલે 10⁻1 કહેવાય. તો સેકન્ડની જગ્યાએ શું લખીશ? 10⁻2 T લખી નાખીશ. ખબર પડી કે ના પડી? પાક્કું? એમ કેજી હતો ત્યારે એમ, લંબાઈ મીટર હતી ત્યારે એલ, સમય ટી સેકન્ડમાં હતો ત્યારે ટી. પણ નવી એકમ પદ્ધતિમાં, ભાઈ નવી એકમ પદ્ધતિમાં આપણે ગણવું છે, તો હું અહીંયા શું કરું છું? ધ્યાન રાખો, નવો એકમ બરાબર મેં એક ફોર્મેટ મૂકી દીધું. નવો એકમ બરાબર આ પારિમાણિક સૂત્ર. પણ પારિમાણિક સૂત્રની અંદર જે મૂકવાનું છે એ ધ્યાન રાખો કે જો કેજી હોત તો અહીંયા એમ મૂકતો, પણ આ તો 10 કેજી છે એટલે 10 ગણો થયો. મેં 10 M મૂક્યું, 10 L મૂક્યું, અને પેલું 0.1 મૂક્યું. ચાલો આનું સાદુરૂપ આપીએ. 10⁻1 ઘાત, 10⁻1 ઘાત, 10⁻4 ઘાત, અને M1L1T -2. ચાલો, આ થઈ ગયું 10⁻6 ઘાત. અને આ કોણ? તો તમને ખબર છે કે ભાઈ ન્યૂટન. આ તો કોણ હતો? જૂની એકમ પદ્ધતિ પ્રમાણે કોણ હતું? ન્યૂટન. તો નવી એકમ પદ્ધતિ પ્રમાણે થઈ ગયો આ ન્યૂટન. તો બળનો નવો એકમ બની ગયો કોણ? બળનો નવો એકમ 10⁻6 ઘાત ન્યૂટન. 10⁻6 ઘાત ન્યૂટન. જ્યારે દળ કિલોગ્રામમાં હતું, અંતર મીટરમાં હતું, સમય સેકન્ડમાં હતો, ત્યારે મને કોઈ બળનો એકમ પૂછે તો હું કહીશ ન્યૂટન. પણ નવી એકમ પદ્ધતિમાં કહી દીધું મને કે ભાઈ દળનો એકમ બોલવાનો 10 કિલોગ્રામ, લંબાઈનો એકમ બોલવાનો 10 મીટર, સમયનો એકમ બોલવાનો 10⁻1 અથવા 0.1 સેકન્ડ. તો હવે બળનો એકમ બોલ તો હું કહીશ ન્યૂટન નહીં, 10⁻6 ઘાત ન્યૂટન. ખબર પડી? તો આ મગજમાં સેટ થવું જોઈએ. તો જો આ નવો એકમ આવ્યો, નવો એકમ, અને આ જૂનો એકમ છે. તો હવે તમને પૂછે છે કે જે મૂલ્ય, બળનું મૂલ્ય જૂની એકમ પદ્ધતિમાં, આ મૂલ્ય કહેવાય, જે મૂલ્ય નવી એકમ પદ્ધતિમાં 500 હતું, એ નવી એકમ પદ્ધતિમાં મૂલ્ય કેટલું થઈ જશે? તો આપણે અહીંયા લખીએ કે ભાઈ આપણે તો જાણીએ છીએ N1 N2 U2 બરાબર N1 U1. ભલે એકમો બદલાય પણ કુલ મૂલ્ય તો સરખા જ રહે. તો પછી N2 U2 બરાબર N1 U1. ચાલો, N2 અહીંયા N1, ભાઈ જૂનું મૂલ્ય શું હતું? જૂનું મૂલ્ય હતું 500 ન્યૂટન. તો હું અહીંયા લખી દઈશ 500 ન્યૂટન. N2 કેટલું? ભાઈ N2 મને ખબર નથી, નવામાં મૂલ્ય કેટલું થાય મને ખબર નથી. હા, પણ નવામાં U2 કોણ છે? ભાઈ U2 છે 10⁻6 ઘાત ન્યૂટન. તો આ થઈ ગયું 10⁻6 ઘાત ન્યૂટન. તો ન્યૂટન કેન્સલ, તો N2 તમારું થઈ જશે 500 ભાગ્યા 10⁻6
6 ઘાત. તો આ થઈ ગયું તમારું 5 ગુણ્યા 10⁻4 નવો એકમ. એટલે નવો એકમમાં મારે બોલવું હોય તો શું બોલાય ખબર? નવા એકમમાં 10⁶ ન્યૂટન. અહીંયા સ્મોલ એન ના આવે, સ્મોલ એન, કેપિટલ એન ના આવે. ખબર છે ને, આખો લખવાનો હોય તો કેપિટલ એન ના આવે. એટલે આવી ટેકનિકલ ભૂલો ના થાય. આવી ટેકનિકલ ભૂલો ના થાય. ક્લિયર? તો અહીંયા આવી ગયો આ ન્યૂટન. ક્લિયર દરેક જણને? પાકો? તો આ આવડવું જોઈએ. સેમ એવો એક બીજો ક્વેશ્ચન બતાવી દઉં તો તમને શું શાંતિ થઈ જાય કે ના ભાઈ સરે બરોબર શીખવ્યું. પહેલા આને એકવાર સેવ કરી દઈએ. છોકરાઓ ખબર પડે છે કે પછી બાઉન્સરો વાગે? બાઉન્સર્સ. વાંચો ધ્યાનથી. એક નવી એકમ પદ્ધતિમાં દનો એકમ 10 ગ્રામ, લંબાઈનો એકમ 1 સેન્ટીમીટર અને સમયનો એકમ 10 સેકન્ડ છે. તો નવી એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ. ભાઈ કાર્યનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. કાર્યનું પારિમાણિક સૂત્ર શું છે? m1 l2 t-2. અને એનો જૂની એકમ પદ્ધતિમાં એકમ કોણ છે? જૂની એકમ પદ્ધતિમાં એકમ જૂલ છે. કોણ છે? જૂલ. તો મારે એનો નવો એકમ જોઈએ છે. તો ભાઈ હું મૂકું નવો એકમ. ચાલો જે ફોર્મેટ હોય તો મૂકી દેવાનું. 10⁻1 m1 l2 t-2. પણ હવે ગૌર કરજો, અહીંયા દનો એકમ કેજી નથી, ગ્રામ છે. ગ્રામ. લંબાઈનો એકમ સેન્ટીમીટરમાં છે. ઓકે બચ્ચાઓ, તો આ તો લોચો પડી જશે. કેમ? કારણ કે કાર્ય જે છે, કાર્ય એનો જૂલ એકમ છે તો MKS એકમ છે. MKS. તો મારે પેલાને MKS માં ફેરવવો પડે. તો હું અહીંયા લખું છું કે ભાઈ નવા એકમો. નવા એકમો. ચાલો દનો નવો એકમ કોણ છે? દનો નવો એકમ 10 ગ્રામ, પણ એને કેજીમાં ફેરવવો હોય તો 10⁻2 કેજી લખાય. લંબાઈનો નવો એકમ બોલો તો ભાઈ લંબાઈનો નવો એકમ કોણ છે? 1 સેન્ટીમીટર, પણ એને મારે લખવું હોય તો 10⁻2 મીટર લખાય. સમયનો એકમ, ભાઈ સમયનો એકમ કોણ? 10 સેકન્ડ. તો બરોબર છે. ચાલો તો અહીંયા જૂલમાં મારે અહીંયા લખવું શું લખાય? 10⁻2 કેજી. તો આ થઈ ગયું 10⁻2 m. સમજો, હમણાં મને અહીંયા અર્ઘ કીધું હોત ને, અર્ઘ કીધું હોત તો હું ચેન્જ ના કરતો, કારણ કે અર્ઘ CGS એકમ જ છે અને આ બધા CGS જ છે. પણ મને જૂલ કીધો છે, જૂલ MKS એકમ છે અને તમે ફેરફાર કર્યો છે CGS તરીકે, તો મારે એને પહેલાં MKSમાં લાવવા પડે. એટલે 10 ગ્રામને મેં ફેરવ્યા કેજીમાં, 1 સેન્ટીમીટરને મીટરમાં. બરોબર છે? અને પછી આપણે આ કિંમતો અહીં મૂકી દઈએ. તો આ થઈ ગયું 10⁻2 L અને આ થઈ ગયું 10⁻1 T. અને સાદરૂપ આપી દઈએ તો 10⁻2 ગુણ્યા 10⁻4 ગુણ્યા 10⁻2 અને આ સૂત્ર થઈ ગયું m1 l2 t-2. આ ટોટલ થઈ ગયું 10⁻8 અને આ થઈ ગયું કોણ? જૂનો એકમ. એટલે કોણ થઈ ગયું? આ જૂલ. બરોબર છે? તો હવે નવી એકમ પદ્ધતિ પ્રમાણે જૂની એકમ પદ્ધતિમાં જ્યારે દળ કેજીમાં હતું, દળ શામાં હતું? કેજીમાં. લંબાઈ મીટરમાં, સમય સેકન્ડમાં, તો કાર્યનો એકમ હતો જૂલ. પણ હવે એકમ પદ્ધતિ બદલાઈ ગઈ અને દળનો એકમ 10 ગ્રામ, 10⁻2 કેજી. લંબાઈનો એકમ સેન્ટીમીટર નહીં, 10⁻2 મીટર. તો એ સંજોગોમાં જૂલ ના રહ્યું, 10⁻8 જૂલ થઈ ગયું. અને હવે એનું જૂની એકમ પદ્ધતિ પ્રમાણે મૂલ્ય જે 1000 હતું એ નવું મૂલ્ય કહીએ તો શું લખાય? ભાઈ N2U2 બરાબર N1U1 પરથી. N2 મારે શોધવાનું. U2 એટલે નવો એકમ. ભાઈ નવો એકમ કેટલો? 10⁻8 જૂલ. જૂનું મૂલ્ય કેટલું હતું? 1000 અને એનો એકમ જૂલ ગયા. માટે N2 બરાબર આવી જશે 1000 ભાગ્યા 10⁻8 10⁻11 અને અહીંયા લખવું પડશે મારે નવો એકમ. તો જે મૂલ્ય આવ્યું એ નવી એકમ પદ્ધતિ પ્રમાણે આટલું થઈ ગયું. જે મૂલ્ય જૂની એકમ પદ્ધતિ પ્રમાણે 1000 જૂલ હતું એ નવી એકમ પદ્ધતિ પ્રમાણે 10⁻11 નવો એકમ થઈ ગયું. બરોબર છે? સમજો, પ્રેક્ટિસ કરશો તો આવડશે. બરોબર છે? થોડો કોમ્પ્લિકેટેડ ટોપિક છે પણ આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે.
આપણે એકમ ઉપર જવાનું, એકમ જેટલા ભાગનું થાય મૂલ્ય એટલામાં ભાગનું મૂલ્ય જ એકમ જેટલા ઘણો થાય મૂલ્ય એટલામાં ભાગનું થઈ જાય. ચાલો આના ઉપરથી ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનો અરે કેમ આવું થાય? ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનો 1.3 વાંચો ધ્યાનથી. ઉષ્મા અથવા ઉર્જાનો એકમ કેલરી છે અને તેનું મૂલ્ય 4.2 જૂલ છે, જ્યાં 1 જૂલ બરાબર આટલું. માટે મને ખબર પડી ગઈ કે 1 કેલરી એટલે કેટલું? જૂની એકમ પદ્ધતિમાં 4.2 જૂલ, એટલે 4.2 જૂલ એટલે કેજી મીટર સેકન્ડની માઇનસ સ્ક્વેર કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ધારો કે એકમોની નવી પ્રણાલી ઉપયોગ કરીએ, એકમોની નવી પ્રણાલી જેમાં દનો એકમ કેજી નહીં આલ્ફા કેજી, લંબાઈનો એકમ મીટર નહીં બીટા મીટર, અને સમયનો એકમ ગેમા નહીં સેકન્ડ નહીં ગેમા સેકન્ડ. તો નવા એકમોના સંદર્ભમાં કેલરીનું મૂલ્ય કેટલું થશે? જો દાખલો ગણવાનો એકદમ સિમ્પલ ટ્રીક બતાવું. આપણે મૂલ્ય શોધવાનું છે ને, એકમ કેટલો થાય એવું પૂછ્યું છે, એકમ કેટલા ગણો થશે? ભાઈ એકમ કેટલા ગણો થશે એવું મને પૂછ્યું નથી, તો ડાયરેક્ટ જ નવી એકમ પદ્ધતિ મુજબ જોજો, હું તો એક જ સૂત્ર જાણું કે ભાઈ N2U2 બરાબર N1U1 ખરું. હવે તમને N2 એટલે કોણ? ભાઈ N2 એટલે N2 જે આપણે મૂલ્ય શોધવાનું છે, પણ U2 કોણ? ભાઈ U2 એટલે પારિમાણિક સૂત્ર ખબર હોવું જોઈએ, અને પારિમાણિક સૂત્ર ખબર ના હોય તો આપણને આ ખબર હોવું જોઈએ. તો સમજો જૂની એકમ પદ્ધતિ કહું તો મૂલ્ય હતું 4.2 U1 તરીકે કોણ? કેજી મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ 2 ઘાત. પણ નવી એકમ પદ્ધતિમાં મૂલ્ય કેટલું? N2. પણ કોઈ એકમ કહેતો, ભાઈ એકમ કહેતો કેજી નથી, કેજી અહીંયા લખવાનો છે આલ્ફા કેજી ની 1 ઘાત. ભાઈ 1 ઘાત હોય તો 1 ઘાત કરવાની, બીટા મીટર તો એની 2 ઘાત કરવાની, ગેમા સેકન્ડ તો એની માઇનસ 2 ઘાત કરવાની. ચાલો કેજી મીટર સેકન્ડ બંને બાજુથી નીકળી જશે, તો પછી અહીંયા કોણ રહેશે? તો N2 આલ્ફાની 1 ઘાત બીટાની 2 ઘાત ગામાની -2 ઘાત બરાબર અહીંયા રહેશે 4.2. માટે નવું મૂલ્ય કેવું હોય? તો આખું નીચે જશે, એટલે 4.2 ભાગ્યા આલ્ફાની 1 ઘાત બીટાની 2 ઘાત ગામાની -2 ઘાત. માટે ફાઇનલ આન્સર લખી દઈએ કે એનું અંતિમ મૂલ્ય શું થશે? 4.2 આલ્ફાની -1 બીટાની -2 અને ગામાની 2 ઘાત. આવડે? બરોબર છે. તો આ આપણે સાબિત કર્યું. 2 માર્ક્સમાં સ્કૂલમાં પૂછાઈ શકે છે, આવડવો જોઈએ. ચાલો નેક્સ્ટ વાંચો ધ્યાનથી. કોણ છે? જુઓ ધ્યાનથી. લંબાઈનો નવો એકમ સ્વાધ્યાયનો કયો છે? 1.5. લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. તો આપણને શું કહે છે? પ્રકાશને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ થાય છે. તો લંબાઈના નવા એકમના સંદર્ભમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. તો ભાઈ સમજો, આ સન છે અને આ અર્થ છે પૃથ્વી. સૂર્યમાંથી જે કિરણ નીકળે એને પૃથ્વી સુધી પહોંચવું હોય તો એને લાગે છે 8 મિનિટ અને 20 સેકન્ડ. બરોબર છે. તો આપણે અહીંયા કહી દઈએ કે પ્રકાશની ઝડપ બરાબર સી મીટર પર સેકન્ડ. એટલે કોઈ મને હવે પૂછશે કે ભાઈ સમજો વેગનો એકમ શું છે? ભાઈ વેગનો એકમ છે મીટર પર સેકન્ડ. વેગનો એકમ મીટર પર સેકન્ડ. પણ એક નવી એકમ પદ્ધતિ છે, એ નવી એકમ પદ્ધતિમાં મને એવું કીધું કે તમારે વેગનો એકમ મીટર પર સેકન્ડ નથી બોલવાનો. જે પ્રકાશનો વેગ છે, પ્રકાશની ઝડપ, એને 1 લઈ લો. એટલે પ્રકાશની ઝડપ શું છે ખબર? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો ઓરિજિનલ વેગનો ઓરિજિનલ એકમ કયો? ઝડપનો ઓરિજિનલ એકમ કયો? મીટર પર સેકન્ડ. પણ મને કહેવામાં આવ્યું કે ના ભાઈ આને આખાને જ તમારે એકમ તરીકે બોલવાનો. ઓકે, તો આને હું 1 કહી દઈશ, ખરું? આને 1 તરીકે લઈ લઈશ. તો પ્રકાશની ઝડપ સી મીટર પર સેકન્ડ, અને જે સમય લાગે છે એ કેટલો છે? ભાઈ સમય લાગે છે 8 મિનિટ 20 સેકન્ડ, એટલે 480 ને 20 એટલે 500 સેકન્ડ થઈ જશે. તો મારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ગણવું છે. ભાઈ પ્રકાશને અહીંથી અહીં પહોંચવા જેટલું અંતર કાપવું પડે એટલું બંને વચ્ચેનું અંતર. માટે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર
સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બરાબર પ્રકાશની ઝડપ ગુણ્યા સમય. ચાલો, પ્રકાશની ઝડપ આપણે મૂકવાની છે કે એને એક તરીકે લેવાનું છે? એને એક તરીકે લેવાનું છે. ગુણ્યા સમય કોણ? ભાઈ સમય 500 સેકન્ડ. તો આ મળી ગયો આપણને 500. કોણ મળી ગયો? 500. પણ આ 500 એ શું થશે? ભાઈ 500 એ નવા એકમમાં અંતર થશે. નવો એકમ, અને એને લખવું હોય તો CS એવું લખાય. CS, જ્યાં C કોણ? C એટલે પ્રકાશની ઝડપ. બરાબર છે, એટલે હું આને 500 CS લખી દઈશ તો વાંધો નથી. CS, જ્યાં C એટલે પ્રકાશની ઝડપ એક એકમ તરીકે લેવાનું, અને S એટલે તો સમયનો એકમ છે જ. બરોબર છે, આ અંતર થશે. ચાલો, ક્લિયર? આગળ વધીએ. ઓકે, હવે સ્વાધ્યાયના થોડાક દાખલા ગણી લઈએ. બરોબર છે, એકમ ડાયરેક્ટ કેવી રીતે ટ્રાન્સફર થઈ જાય જુઓ. ડાયરેક્ટ જ, હવે કોઈ બબાલ કરવાની નથી. સ્વાધ્યાય 1.1 ખાલી જગ્યા પૂરો. 1 સેન્ટીમીટર બાજુવાળા સમઘનનું કદ આટલું છે. બરોબર છે, તો કેટલું હશે એવું કહે છે. ભાઈ આપણને ખબર છે કે સમઘનની લંબાઈ આપી છે. સમઘનની લંબાઈ L બરાબર 1 સેન્ટીમીટર. આને લખવું હોય તો 1 ગુણ્યા 10⁻² મીટર. હા કે ના બચ્ચાઓ? હા. માટે કદ એનું કેવું હોય? કદ V બરાબર, ભાઈ કદ V બરાબર શું થશે? L ક્યુબ. L ક્યુબ એટલે 1 ગુણ્યા 10⁻² નો ઘન. તો આ થઈ ગયું 1 ગુણ્યા 10⁻6 મીટર ક્યુબ, જે આપણો પહેલો જવાબ. અહીંયા સાર્થક અંક 1 છે, તો અહીંયા પણ સાર્થક અંક 1 રાખી શકાય. તો આપણું કદનું સૂત્ર આવી ગયું. શું આવી ગયું? 1 ગુણ્યા 10⁻6 મીટર ક્યુબ. ચાલો, બીજું. 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલા મિલીમીટર કીધું છે. ઓકે, તો ધ્યાન રાખો. ભાઈ નળાકાર કેવો છે? નક્કર નળાકાર છે. નક્કર એટલે બધું પેક જ હોય. મારે આનું પૃષ્ઠ ક્ષેત્રફળ જોઈએ. ભાઈ નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ કયું હોય? તો જો નક્કર નળાકાર હોય તો એની આ વક્ર સપાટી કહેવાય. આ કોણ કહેવાય? વક્ર સપાટી. અને એને સાઈડમાં પણ બે વર્તુળ હોય, પોલું ના હોય. સાઈડમાં પણ બે વર્તુળ હોય, આજુબાજુ વક્ર સપાટી હોય. પોલો નળાકાર હોત, પોલો નળાકાર, તો એને માત્ર વક્ર સપાટી હોય. પણ નક્કર નળાકારને વક્ર સપાટી અને આજુબાજુના બે વર્તુળ હોય. અને આની ત્રિજ્યા તમને આપેલી છે. ભાઈ ત્રિજ્યા કેટલી આપી છે? ત્રિજ્યા આપી છે 2.0 સેન્ટીમીટર. મારે આને લખ્યું હોય તો 20 મિલીમીટર કહેવાય. અને એની લંબાઈ આપેલી છે કેટલી? ઊંચાઈ લંબાઈ જે કોઈ 10 સેન્ટીમીટર, તો આને 100 મિલીમીટર કહેવાય મારાથી. બરોબર છે બચ્ચાઓ? તો પછી મારે જોઈએ છે પૃષ્ઠ ક્ષેત્રફળ. પૃષ્ઠ ક્ષેત્રફળ શું થાય? એક તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr_l પ્લસ એના બે વર્તુળનું ક્ષેત્રફળ એટલે 2πr². ચાલો, આમાંથી કોમન કાઢી નાખીએ. 2πr કોમન કાઢી નાખીએ તો આ થઈ ગયું L પ્લસ R. માટે એ બરાબર, ચાલો મૂકીએ, 2πr 2 ગુણ્યા 3.14 ગુણ્યા ત્રિજ્યા છે 20 કૌંસમાં L 100 અને આ 20. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 20 ગુણ્યા 120. એટલે આનો જવાબ લાવવો પડે. મારી પાસે કેલ્ક્યુલેટર નથી. એક જ મિનિટ કેલ્ક્યુલેટર લઈ આવું. ધ્યાન રાખજો, હું કેલ્ક્યુલેટર લઈને આવું. ઓકે, ચાલો, તો આનો ગુણાકાર કરી જોઈએ. આ કેલ્ક્યુલેટર બી ખરાબ લાગે છે. 2 × 3.14 મલ્ટીપ્લાય બાય 20 મલ્ટીપ્લાય બાય 120. આ આવે છે, કેટલું આવે છે? 15072 મિલીમીટર સ્ક્વેર. પણ જો બચ્ચાઓ આને સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને લખવું હોય, બરોબર છે, તો આમાં બે સાર્થક અંકો રાખી લઈએ. બરોબર છે, તો આ શું થશે? 1.5 ગુણ્યા 10⁴ મિલીમીટરનો સ્ક્વેર. બરોબર, તો આનો જવાબ તમે લખી શકો. આ બીજાનો જવાબ. ચાલો, સી શું છે? 18 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતું વાહન 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? ભાઈ એની ઝડપ હતી 18 કિલોમીટર પર અવર. મારે એને ફેરવવાના છે મીટર અને સેકન્ડમાં. તો હું એક કામ કરું, 18
1 કિલોમીટરના મીટર કેટલા? તો મને ખબર છે 1000 મીટર. અને 1 અવરની સેકન્ડ કેટલી? તો કે છે 3600 સેકન્ડ. આ બે મીંડા નીકળી ગયા. તો આ જવાબ તમે ગણશો તો 5 મીટર પર સેકન્ડ આવે. કેટલો આવે? 5 મીટર પ્રતિ સેકન્ડ. માટે આવું થઈ જાય કે 5 મીટર 1 સેકન્ડમાં. માટે 1 સેકન્ડમાં કપાયેલ અંતર, 1 સેકન્ડમાં કપાતું અંતર કેટલું હશે? 5 મીટર. ખરો? ચાલો ડી. ડી શું છે? શીશાની સાપેક્ષ ઘનતા. હવે સાપેક્ષ ઘનતા એટલે શું? ધ્યાન રાખજો ભાઈ, આ તમને હજુ સુધી ચાલ્યું નહીં, તમને આગળ જઈને આવશે. આ લોકો અહીં કેમ મૂકે છે? સાપેક્ષ ઘનતાનો મતલબ થાય પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. આ એક સૂત્ર છે જે આપણે 9મા 10મા ચેપ્ટરમાં જઈને શીખીશું કે સાપેક્ષ ઘનતા એટલે શું. કોઈ પણ પદાર્થની ઘનતાને કોની ઘનતા સાથે સરખાવવાની? પાણીની ઘનતા સાથે સરખાવવાની. બરોબર. પાણીની ઘનતા એટલે શું પાછું એ તમને ખબર નહીં હોય તો યાદ રાખજો. પાણીની ઘનતા છે, પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, અથવા તમને એને ગ્રામ પ્રતિ સેન્ટીમીટરમાં કહેવું હોય તો 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. સમજાવું. ઘનતાનો મતલબ શું? એકમ કદમાં સમાયેલું દળ. તો હું એક ટાંકી બનાવું. ટાંકી કેવી છે? 1 મીટર લાંબી, 1 મીટર પહોળી, 1 મીટર ઊંચી. લાંબી, પહોળી, ઊંચી, બધું 1 મીટર. તો એનું કદ કેટલું થયું? 1 મીટર ક્યુબ. એ ટાંકીને આખી પાણી વડે ભરી દઈએ તો અને પછી એ પાણીને તોલવા બેસીએ તો ને તો 1000 કિલોગ્રામ થાય. એનો મતલબ એવો થાય કે પાણીના 1 મીટર ક્યુબ પાણીના 1 મીટર ક્યુબ કદમાં કેટલું દળ સમાયેલું હોય? 1000 કિલોગ્રામ. અને 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો ટાંકી હવે નાની બનાવવાની, નાનું બોક્સ બનાવવાનું, 1 સેન્ટીમીટર લાંબુ, 1 સેન્ટીમીટર પહોળું, 1 સેન્ટીમીટર ઊંચું, એકદમ નાની ડબલી જેનું કદ હોય 1 સેન્ટીમીટર ક્યુબ. એમાં પાણી ભરી દો તો એ પાણીનું દળ કેટલું થાય? 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો પાણીની ઘનતા કેજી પર મીટર ક્યુબમાં આટલી આવે અને ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં આટલી આવે. યાદ રાખજો. તો હવે તમને સીસાની સાપેક્ષ ઘનતા આપી છે તો અહીંયા લખીએ ભાઈ સાપેક્ષ ઘનતા કોની? સીસાની. બરાબર. સીસાની ઘનતા છેદમાં કોની ઘનતા? પાણીની ઘનતા. તો હું અહીંયા સીસાની ઘનતા લખું. સીસાની ઘનતા બરાબર. ચાલો આને કરતા બનાવીએ. તો આ કોણ? 11.3 અને અહીંયા લખી દઉં કોણ? પાણીની ઘનતા. ચાલો એકવાર હું ગ્રામ પ્રતિ સેન્ટીમીટર લખું તો 11.3 ગુણ્યા 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો આ આવી ગયું 11.3 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. અને બીજી વાર કિલોગ્રામ મૂકવું હોય તો 11.3 ગુણ્યા અહીંયા 1000 મૂકી દઉં તો શું થાય? 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આવી જાય. તો આ તમને આવડવું જોઈએ. नेक्स्ट, चलो इसको पहले सेव कर लेते हैं. नेक्स्ट क्वेश्चन वाँचो. एकमोना परिवर्तन द्वारा खाली जग्या पूरो. आ तो सहेलू है यार, एकमो परावर्तित करवाना है. ए बराबर शू है? ध्यान राखो. तो पहलामां शू है? तो कहे छे के 1 kg मीटर स्क्वेर सेकंड नी 2 घात बराबर खाली जग्या. भाई आने लावानुं छे ग्राम सेंटीमीटर नी 2 घात सेकंड नी माइनस. तो चलो 1 kg ना ग्राम केटला? kg ना ग्राम 10³ घात. मीटर ना सेंटीमीटर केटला? 10² घात सेंटीमीटर नो स्क्वेर होय तो स्क्वेर तो करवो ज पड़े. अने सेकंड छे तो सेकंड नी 2 घात. चालो आनु सादरूप आपी दईए. 10³ गुण्या 2 दू 4 એટલે 10⁴ ग्राम सेंटीमीटर स्क्वेर सेकंड नी 2 घात. तो आनु जवाब आई गयो 10⁷ ग्राम सेंटीमीटर नी 2 घात सेकंड नी -2 घात. सिंपल. चलो बी. 1 मीटर एटले केटला लाइट ईयर? हवे लाइट ईयर शुं छे यार? ध्यान राखो भाई. लाइट ईयर एटले प्रकाश वर्ष. लाइट ईयर एटले कोण? प्रकाश वर्ष. प्रकाशे शून्यावकाशમાં 1 વર્ષમાં કાપેલું અંતર. 1 વર્ષમાં
કાપેલ અંતર એને પ્રકાશ વર્ષ કહેવાય. ભાઈ ગ્રહો વચ્ચેના તારાઓ વચ્ચેના અંતર માપવા હોય ને ત્યાં મીટર કિલોમીટર નાના પડે એટલે મોટા એકમો બનાવેલા છે. નવી ચોપડીમાં નીકળી ગયા છે. બાકી આ એસ્ટ્રોનોમિકલ યુનિટ, પાર્સેક, પ્રકાશ વર્ષ આ બધા લંબાઈના એકમો છે. તો એક પ્રકાશ વર્ષ કોને કહેવાય? તો એક પ્રકાશ વર્ષ મારે ગણવું છે. એક પ્રકાશ વર્ષ તો આપણે શું કીધું? પ્રકાશે એક વર્ષમાં શૂન્યાવકાશમાં કાપેલા અંતર, એક વર્ષમાં કાપેલ અંતર. સમજો પહેલા મીટરમાં ગણીએ. ચાલો પ્રકાશનો તો અહીંયા લખી દઉં કે ભાઈ કોણ, તો પ્રકાશની કોણ ઝડપ. પ્રકાશની કોણ આવશે પહેલા? ઝડપ. તો અહીંયા ઝડપ ગુણ્યા સમય. ભાઈ પ્રકાશની ઝડપ કેટલી છે? 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. પણ આવો સમય કેટલો? 1 વર્ષ. 1 વર્ષ એટલે 24 કલાક, 365 દિવસ, અને સેકન્ડ ગણવી હોય તો 3600. ફરી વાર 365 દિવસ, એક દિવસમાં 24 કલાક માટે ગુણ્યા 24 કરું તો એટલા કલાક. 1 કલાકની 3600 સેકન્ડો એટલે આટલી થાય. તો એક વર્ષમાં આટલી શું થાય? સેકન્ડો. આને લખીએ તો આ આવું થશે. મેં ગોખેલું છે લા, બરોબર છે. ગુણ્યા 10⁸ મીટર, કારણ કે આ સેકન્ડમાં થશે એટલે સેકન્ડ નીકળી જશે. તો આવી ગયું 9.46 ગુણ્યા 10⁻15. 1 2 3 4 5 6 7 7 મીંડા કાપી નાખું તો આટલું થાય. તો જો 1 લાઇટ યર, 1 પ્રકાશ વર્ષ એટલે આટલા મીટર. પણ તમને અહીંયા ઊંધું પૂછ્યું છે કે 1 મીટર એટલે કેટલા લાઇટ યર? માટે 1 મીટર બરાબર 1/9.46 ગુણ્યા 10⁻15 લાઇટ યર. આને નીચે મોકલી દેવાનું ખરું. ચાલો કેલ્ક્યુલેટર કાઢી નાખીએ. તો 1/9.46 શું આવ્યા? 0.1057 ઇન્ટુ 10⁻15 લાઇટ યર. આને થોડુંક સરખું લખીએ તો આને થોડુંક સરખું લખવામાં આપણે ખોટું લખી નાખ્યું. ચાલો તો અહીંયા એક પોઈન્ટ કાપી નાખું તો 1.06 ઇન્ટુ 10 કેટલું થઈ ગયું? -15 લાઇટ યર. પાકો આવડવું જોઈએ. નેક્સ્ટ સી. ભાઈ સીમાં શું છે? સીમાં છે 3.0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એને મારે લાવવાનું છે કિલોમીટર પર અવર સ્ક્વેર. કિલોમીટર પર અવર. ચાલો 1 કિલોમીટર, હું આને ભૂસી નાખું છું. 1 કિલોમીટરના મીટર કેટલા? 1 કિલોમીટરના મીટર 1000. પણ મારે અહીંયા ઊંધું લખવાનું છે. 1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર અથવા 1000 લખશો. તો મીટરની જગ્યાએ કિલોમીટર લખવું હોય તો મારે અહીંયા લખાય બરાબર 10⁻³ કિલોમીટર. ખબર પડી. મીટરની જગ્યાએ કિલોમીટર લખું તો 10⁻³ થાય. સેકન્ડ, 1 અવરની સેકન્ડ કેટલી? 1 અવરની સેકન્ડ છે 3600. પણ મારે તો સેકન્ડની જગ્યાએ અવર લખવું છે તો 1/3600 થાય. અને અહીંયા અવર થઈ જાય. ઘાત 2 છે તો અહીંયા પણ 2 ઘાત તો કરવી જ પડે. અહીં 2 ઘાત છે તો અહીં 2 ઘાત કરવી પડે. માટે આ આવી ગયું તમારું 3 ગુણ્યા 10⁻³ અને આ 3600નો સ્ક્વેર ઉપર આવી જશે. 3600નો સ્ક્વેર ઉપર આવી ગયો અને આ થઈ ગયું કિલોમીટર પર અવર સ્ક્વેર. ચાલો અહીંયા વિચારી લઈએ. 3600નો સ્ક્વેર કરી નાખીએ પહેલા. 36 ગુણ્યા 36 કેટલા થાય? 1296 ગુણ્યા 3. આ તમારું થઈ ગયું 38880. કેમ 0 લખ્યો? આમાં 4 મીંડા થશે. જો 2 મીંડા છે ને સ્ક્વેર થશે એટલે 4 મીંડા. અને આ 10⁻³ એટલે 1 મીંડું રહેશે, બાકીના 3 નીકળી જશે. એટલે આ જવાબ આવી ગયો આટલા કિલોમીટર પર અવર સ્ક્વેર. અને મીંડા સાથે લખવો હોય તો 3.9 ગુણ્યા 10⁻1 2 3 4 4 મીંડા કાપી નાખ્યા કિલોમીટર પર અવર સ્ક્વેર. આવડે તો આ સીનું વેલ્યુ આપણે લખી. ચાલો ડી હવે જઈએ. ભાઈ ડી લખવા માટે જગ્યા જોઈશે. ડી લખવા માટે આપણે જગ્યા જોઈશે, બરાબર ને? કે થોડુંક લાંબુ થશે એવું લાગે છે મને. વાંચો ધ્યાનથી. હું આને ભૂસી નાખું પહેલા વચ્ચેની લીટી. આપણને જગ્યાની જરૂર પડશે. ચાલો અહીંયા કોણ છે ધ્યાન રાખો. ડીમાં ભાઈ ડીમાં મારે જી બરાબર આપેલો છે તમને 6.67 ગુણ્યા 10⁻11
ન્યૂટન મીટર સ્ક્વેર અને કેજી -2 ઘાત છે એટલે હું નીચે લખું છું. આને મારે સેન્ટીમીટર સેકન્ડ અને ગ્રામમાં લાવવાનો છે. અલા પણ પહેલાં તો આપણો ન્યૂટન જે ન્યૂટન છે ને એ જ કેજી મીટરમાં નથી. તો પહેલાં એક કામ કરીએ, જો ઇઝી મેથડ વાપરીએ, બાકી ગૂંચવાઈ જવાય. તો ન્યૂટનની જગ્યાએ લખી નાખું, ભાઈ ન્યૂટન એટલે કોણ? કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર કેજી સ્ક્વેર. મેં ખાલી ન્યૂટનની જગ્યાએ લખી નાખ્યું કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. દેખો માટે 6.67 ગુણ્યા 10⁻11 ઉપર થઈ જશે મીટરનો ઘન, નીચે થઈ જશે કેજીનો સ્ક્વેર અને અહીંયા સેકન્ડનો સ્ક્વેર. ભાઈ મેં બરોબર લખ્યું? અરે કેજીની 1 ઘાત રહેશે, સ્ક્વેર કઈથી આવ્યો? 1 કેજી નીકળી જશે ને, તો આવું આવશે ખરું. ચાલો, હવે આ બધું મીટર કેજી સેકન્ડમાં આવી ગયું અને હવે મારે ફેરવાનું છે સેન્ટીમીટર સેકન્ડ ગ્રામ. તો હું ફેરવી નાખું 6.67 ગુણ્યા 10⁻11 મીટરના સેન્ટીમીટર. ભાઈ મીટરના સેન્ટીમીટર 10⁻2 સેન્ટીમીટર લખાય. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. કિલોગ્રામની ગ્રામ કેટલા? ભાઈ કિલોગ્રામના ગ્રામ 1000 ગ્રામ એટલે 10⁻3 ઘાત ગ્રામ. 1 ઘાત તો 1 ઘાત અને સેકન્ડને સેકન્ડમાં જ રાખવાની છે. ઓકે, તો એને 2 ઘાત જ રાખીએ. ચાલો આનું સાદુરૂપ આપીએ. 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા 10⁻6 ઘાત છેદમાં 10⁻3 ઘાત અને આ બચ્યો સેન્ટીમીટરનો ઘન ગ્રામ સેકન્ડનો સ્ક્વેર. તો સાદુરૂપ આપી દઈએ જીનું 6.67 ગુણ્યા 10⁻11 આ 3 થશે. 3 6 - 3 એટલે 3. 3 આની જોડે જાય એટલે 10⁻8 થઈ જશે. તો જવાબ આવશે ગ્રામ સેન્ટીમીટર ક્યુબ ગ્રામ સેકન્ડનો સ્ક્વેર. આવડી જાય તો આપણું આ મૂલ્ય આવી ગયું કેટલું? 6.67 ગુણ્યા 10⁻8. આ મૂલ્ય આપણું કંઈક આવી ગયું હતું 3.8 સમથિંગ. આ મૂલ્ય પણ આપણે તારવી કાઢ્યું છે ખરું. આ રહ્યું. ક્લિયર? ઓકે, મારા ખ્યાલથી આજનો લેક્ચર ફિનિશ. આજના લેક્ચરનું બધું કામ આપણે કરી દીધું, બરોબર છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે ટેક્સ્ટબુકના બધા ન્યુમેરિકલ્સ ગણી નાખીશું, એક બાજુથી બધા જ ન્યુમેરિકલ પતાવી દઈશું અને પછી આપણે ચેપ્ટરમાં બીજા 3 લેક્ચર એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરીશું MCQs માટે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે, બરોબર છે. એમાં ઘણી બધી નવી ટ્રીકો સમજાવીશ જે પૂછાઈ શકે છે એવા. પણ ત્યાં સુધી વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો અને સૌથી અગત્યની વાત, લેક્ચરને લાઈક કરો. તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા રિલેટિવ્સ છે, તમારા વતન છે, જ્યાં ગામડામાં છોકરાઓને પહોંચી ના શકતી હોય સુવિધાઓ, ત્યાં તમે આને શેર કરી શકો છો. એ લોકો જોઈ શકશે અને લાભ લઈ શકશે, બરોબર છે. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મહેનત કરતા રહેજો.